જિગ્નેશ મેવાણીએ ફરી પટ્ટા ઉતારી જવાની ધમકી કરી છે। દારૂ ડ્રગ્સમાંથી કમાતા હોય એના પટ્ટા ઉતરી જવા જોઈએ। શાળા કોલેજો યુનિવર્સિટીમાં ડ્રગ્સ પહોંચી રહ્યું છે। હાલની સરકારમાં દારૂ ડ્રગ્સનું દૂષણ ખૂબ વધ્યું છે। નિષ્ઠાવાન પોલીસ જવાનોને મારા સેલ્યુટ હોવાની વાત જિગ્નેશ મેવાણીએ કરી છે। પટ્ટા વિવાદને લઈને જિગ્નેશ મેવાણી કે જેમણે ફરી એક વખત નિવેદન આપ્યું છે, ફરી તેમણે કહ્યું છે કે પટ્ટા ઉતરી જવાની વાત કરી છે। દારૂ ડ્રગ્સમાંથી જે પૈસા કમાઈ રહ્યા છે એના પટ્ટા ઉતરી જવા જોઈએ। શાળા કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ હવે ડ્રગ્સ પહોંચી ગયું છે। હાલની સરકારમાં દારૂ ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી રહ્યું છે। નિષ્ઠાવાન પોલીસ જવાનોને તેમણે સેલ્યુટ પણ કર્યા છે। આ સાથે જે લોકો, જે પોલીસ કર્મચારીઓ કે જેઓ દારૂ ડ્રગ્સના જે રૂપિયા કમાય છે એને એમના પર તેમણે આક્ષેપ પણ કરેલો છે। જે પણ પ્રમાણિક, નિષ્ઠાવાન, નોન કરપ્ટ પોલીસ કર્મીઓ ગુજરાત અને દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે, એમને હું વંદન કરું છું, એમને હું સેલ્યુટ કરું છું। નાના પોલીસ કર્મચારીઓ માટે સતત વિધાનસભાનું મંચ હોય કે મીડિયાના માધ્યમથી બોલતો, લખતો ને લડતો આવ્યો છું। પણ જે માણસ ભ્રષ્ટાચારની વૃત્તિમાં વ્યાપક હોય, જે લાંચીઓ હોય અને દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાતો હોય, ગઈકાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું, એના પટ્ટા ઉતરી જવા જોઈએ। એ ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય કે મીડિયા કર્મી હોય, જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભોગવે।